રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ આકરા પાણીએ જોવા મળી રહી છે। આજે ઈશુદાન ગઢવી રાજકોટ પહોંચ્યા હતા। રાજકોટ શહેરમાં તેમણે પત્રકારો સાથે વાત કરી અને પત્રકાર પરિષદમાં સીટ નામની બલા છે અને આ બલા પર કેટલાક આક્ષેપો લગાવવા છે તે પ્રકારની વાત કરી। તેમણે વિગતવાર ચર્ચા કરી, સમજાવી। ભૂતકાળના પણ કેટલાક કેસને તેઓએ બહાર લાવ્યા અને કહ્યું કે આરોપીઓ આખરે થોડા દિવસમાં છૂટી જાય છે અને થોડા દિવસમાં આપણે ઘટનાઓ ભૂલી જઈએ છીએ। તેમણે શું માંગણી કરી, શું વાત કરી, વિગતવાર ચર્ચા આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે જિગ્નેશ મેવાણી આક્રમકતાથી ન્યાય માટેની લડાઈ લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે। વિપક્ષ તરીકે કોંગ્રેસ જે કામગીરી હાલ કરી રહ્યું છે તે કાબિલેદાદ છે, કારણ કે જનતાનો અવાજ ઉઠાવવા માટે વિપક્ષ એક એવું સાધન છે જેનો તે ઉપયોગ કરી અને પોતાનો અવાજ મજબૂતાઈથી સરકાર સુધી પહોંચાડી શકે। ત્યારે હવે આમ આદમી પાર્ટી જે પણ વિપક્ષ છે તેને પણ આકરા તેવર બતાવવાના શરૂ કર્યા છે। આજે રાજકોટ શહેરમાં ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા। ત્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી અને તેમણે એસઆઈટીને બલા કહી અને કહ્યું કે આ બલા ભીનું સંકેલવાનું કામ કરે છે। ભૂતકાળમાં હરણીનું કાંડ હોય, બોટાદનું લઠ્ઠા કાંડ હોય, સુરતનું તક્ષશિલાનું કાંડ હોય કે મોરબીના ઝૂલતા પુલનો કાંડ, દરેક જગ્યાએ લોકો મરે છે, તપાસની વાત આવે છે, મુખ્યમંત્રી ગૃહમંત્રી આવે છે અને કોઈ ચમરબંધીને નહીં છોડીએ એક આ કેસેટ વગાડીને જતા રહે છે। એસઆઈટીની રચના થાય છે અને બાદમાં તેમણે એક સ્ટડીની વાત કરી જે તેમણે કહ્યું કે અમારા નેતા અને કાર્યકર્તાઓએ સાથે મળી કર્યું છે કે તમામ ઘટનાઓના આરોપી થોડા સમયમાં છૂટી જાય છે અને આગળ કંઈ થતું નથી। સાંભળો ઈશુદાન ગઢવીની આ પત્રકાર પરિષદમાં તેમણે શું કહ્યું। આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો તહે દિલથી સ્વાગત છે। આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલાં જે અગ્નિકાંડ થયું, ગેમ ઝોન અગ્નિકાંડ, અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા, રાજકોટવાસીઓના પણ આંસુ નથી સુકાતા, આખા ગુજરાત પણ આજે ડેડ બોડી જોઈને સ્તબ્ધ થઈ ગયું। ત્યારે આમ આદમી પાર્ટીએ વિવિધ કાર્યક્રમો કરી, એની પોલિટિકલ ફરજ અદા કરી હતી, પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલાની રચના થાય છે। આ બલા કામ શું કરે છે? પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે, મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી ચલાવે કે અમે સંવેદનશીલ છીએ, કમરબંધીને છોડવામાં નહીં આવે, એ રટાણી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, તાત્કાલિક ધોરણે કેસ ચાલશે, વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે। પછી કાંઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ, એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ, પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ। ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી। અત્યાર સુધી સીટે શું કર્યું, સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય, કામગીરી કરીએ, સ્વાભાવિક છે કે રૂટીન પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના બહાને ઢાંક પીછોડું કરીને છૂટી જાય છે। પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે। ભાઈ શ્રી CR પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય, આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે, એક સીટ હું હારી ગયો, પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું, મોરબી કાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, સુરતમાં હરણી કાંડ થયું, બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે। કેમ ભાઈ? ભાઈ શ્રી હર્ષ સંઘવી નિવેદનો કરે છે, ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય
તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે. તમારા ક્યારે લાયસન્સો રદ થશે? જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે? તમે પ્રજાને જે કરવાનું આવે, ટેક્સ ઉઘરાવવાના આવે, એમાં તમે પહેલાં ટેક્સ ઉઘરી લો છો. એટલે આજે બહુ મોટો કાંડ સીટ કાંડમાં અમે કરવા જઈ રહ્યા છીએ. અમે સીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી, પીડિતોને મળી છે, શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું. તક્ષશિલા કાંડ સુરત ઘટનામાં પહેલાં તમામ આરોપીઓની, મોટા આરોપીઓ નહોતા પકડાણા, પણ જે નાના કર્મચારીઓ પકડાણા હતા એમની ધરપકડ થઈ. અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા છે. અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ, એની તપાસ થઈ નથી. કોર્પોરેશન અને જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, એ પણ નથી થઈ. તમામ 14 આરોપીઓ છૂટી ગયેલ છે. સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા. આ સીટની જે હું વાત કરી રહ્યો છું, પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે. જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું. આવી બોટાદ કાંડ, લઠ્ઠાકાંડ આપ સૌને ખબર હશે. બોટાદ લઠ્ઠાકાંડ થયું, લોકોના મોત થયા. લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ, પણ બધા છૂટી ગયા છે. સાંભળજો, બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો. હજુ પણ મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓની બોટાદ કામમાં ધરપકડ નથી. જે ધરપકડ નાના લેવલે થઈ, બધા જામીન ઉપર છૂટી ગયા છે. પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી. સરકારે વળતર જાહેર કર્યું, પણ હજી કેટલા લોકોને મળ્યું નથી. આ હું બોટાદ કાંડની વાત કરું. હરણી કાંડમાં આ બધા અમારા આગેવાનો છે. માન લો કે બોટાદ કાંડમાં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા. રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષશિલા કાંડમાં ગયા હતા. હરણી કાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી. ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી. 15 આરોપીઓની ધરપકડ થઈ છે, પણ તમામ મોટી માછલીઓ, નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી. 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેના રોજ પૂરું થતાં જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને 8 અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ, 15 આરોપીઓ અત્યારે હરણી કાંડવાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરાબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની હું વાત કરું છું. કાંડ 2012માં થયું, આપ સૌને ખબર છે. એમાં અમારા રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી. એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં 2012માં ઘટના બની, 2016 સુધી કોઈ તપાસ ન થઈ. પછી આ પીડિત પરિવારો, જે 3ની હત્યા થઈ હતી, એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું. તમને ખબર હતું, 30 દિવસ સુધી ગાંધીનગરમાં. પછી સીટની રચના થાય છે. સાંભળજો. અને સીટની રચના થઈ એ 38 દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને સંજય પ્રસાદ, અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે. અત્યારે શું સ્થિતિ છે કે 3 FIR થઈમાં પ્રથમ FIRના PSI સહિત 3 આરોપીઓ 6 મહિનાની અંદર મુક્ત થઈ ગયા, જામીન મુક્ત. અને અત્યારે PSI સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે. 2016માં સીટની રચના થઈ. એક આરોપી હજી પોલીસથી પકડથી દૂર છે. બીજી 2 હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી. અને 12 વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી. તમે જુઓ,
અને ભોગ બનનારનો પણ સીટનો રિપોર્ટ મળ્યો નથી. સીટનો રિપોર્ટ પણ જાહેર થયો નથી. આ આ આ થાનગઢ હત્યાકાંડની વાત કરું, દલિત હત્યાકાંડની, બરોબર છે. આ સીટ માત્ર ને માત્ર ઢાક પીછોડું 5 દિવસ મીડિયામાં ચાલે કે સંવેદનશીલ મુખ્યમંત્રીએ મિટિંગ બોલાવી, સીટની રચના કરી અને આ તપાસના આદેશ આપ્યા. પછી એ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં 15 દિવસ ચાલશે, પછી ધીરે 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 તમને છોડાવી દેશું, એવું હશે. આ રિપોર્ટ બતાવે છે સીટનો, ચેક કરી લો. પછી કાંકરિયા રાઈડ દુર્ઘટના અમદાવાદ 2019 જુલાઈ માસમાં થઈ, બરાબર છે. 29 લોકોને ઈજા થઈ હતી અને 2ના મોત થયા હતા. આ જે ભાઈ છે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને તેમના પુત્રની ધરપકડ કરાઈ હતી. સમજો, 12,000 ચોરસવાર જગ્યામાં વર્ષો પહેલાં બનાવવામાં આવેલી બાલવાટિકા ડેવલપમેન્ટના ભાજપ સત્તાધીશો આને ધરી દીધી છે. 5 વર્ષની પહેલાંની ઘટના છૂટી ગયા અને આ જ વ્યક્તિને પાછો બીજો બાલવાટિકાનો એમને આપી દેવામાં, પધરાવી દેવામાં આવ્યું છે. આ આખી ડિટેલ તમને આપીશું. આ હું મોટું મોટું જે છે એ આપને કહું છું, બરાબર છે. કોઈ બેદરકાર સરકારી અધિકારીની ધરપકડ નથી થઈ. મળતિયાને કોન્ટ્રાક્ટર આપ્યો, પીડી પરિવાર તરફથી અરજી પણ થયેલ છે કાંકરિયાવાડામાં. 4 આરોપીઓ 1.5 વર્ષ જેલમાં રહ્યા પછી જામીન ઉપર છોડી દીધા છે અને અત્યારે બધા એમ જ છૂટી ગયા છે. પીડિતાએ સ્વખર્ચે વકીલ રાખ્યા છે. આ સ્થિતિ છે, તમને જે વાત કરું છું, બરાબર છે. અને કાંકરિયામાં પણ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, એસીએસ, શહેરી વિભાગ, કમિશનર સહિતની રચના કરવામાં આવેલી સમિતિની. આ સમિતિએ હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી. આજે મને હમણાં ખબર પડી કે 3ની પાછી આમાં રાજકોટ અગ્નિકાંડમાં સમિતિની રચના થઈ. આ કાંકરિયાવાડામાં શું થયું હતું? મુખ્ય સચિવ, એસીએસ, ગૃહ વિભાગના અધ્યક્ષ સચિવ, આની તો રચના થઈ હતી સમિતિની, તમારો રિપોર્ટ તો આવ્યો નથી. એટલે ભાજપે આખું નવું ગેમ રચી છે. ગેમ એ છે કે ભ્રષ્ટાચારથી કામ આપી દો, ભ્રષ્ટાચારથી ગેમ ઝોન ચાલવા દો, ભ્રષ્ટાચારથી ટ્યુશન ક્લાસીસ ચાલવા દો, ભ્રષ્ટાચારથી બિલ્ડિંગો બનાવી દો, પછી ભ્રષ્ટાચારની આગ લાગે અને તમારા મારા બાળકો ભૂંજાય એટલે સીટની રચના કરો. સીટની રચના તપાસ માટે નથી થતી, પણ એ કેમ કરીને બચાવી લેવામાં આવે મોટા માથાઓને. અને સીટની રચનામાં મોટા ભાગે કોણ છે તમને ખબર છે? સુભાષ ત્રિવેદીજી, જે ખાસ સરકારના માનીતા ગણાય છે. દર વખતે સીટમાં હોય પછી સીટ શું થાય? સુભાષ ત્રિવેદી પાછા નીકળી જાય. એટલે આખું સીટની રચના એ માત્ર ને માત્ર ઢાક પીછોડું કરી 15 મહિનો 2 મહિના લોકોનો રોષ ટાળવા માટે કરવામાં આવે છે. અને એટલા માટે આ તમામ સીટની રચનાઓ ફોટ થઈ છે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો રચના કરવામાં આવે સમિતિની, એની તપાસ થાય. બીજું કે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે. કેમ ભાઈ? જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ હોવા જોઈએ, અને એના એફઆઈઆરમાં નામ કરો તો એ ઓફર મંત્રીનો કે નામ આપશે, મુખ્યમંત્રીનો કે મંત્રીઓનો, કે મને આ લોકોએ કીધું હતું કે આના મળતિયા છે. બીજું એ લોકો ઉદ્ઘાટનમાં હાજર હોય, મ્યુનિસિપલ કમિશનર ઉદ્ઘાટનોમાં જો હાજર હોય તો કયા ચીફ ઓફિસર, ચીફ અધિકારીની, ફાયર અધિકારીની ઓકાત છે કે એ ત્યાં જઈને તપાસ કરશે? એટલે સમગ્ર સંડોવાયેલા છે, મોટા માથા સંડોવાયેલા છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જે કોર્પોરેટરો, જે લોકો હપ્તા લઈને, એને ખબર હતી છતાં આ ચાલવા દીધું છે, હપ્તાઓ લઈને ચાલવા દીધું છે, એના કારણે આ ભોગ બન્યું છે. આ વાસ્તવિકતા છે. સીટના મામલામાં આજે આમ આદમી પાર્ટીએ જો ખુલાસા કર્યા છે, આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લે. અને ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે બાળકોને ક્યાંક ફરવા મોકલો, બ્રિજ ઉપર મોકલો, બ્રિજ નીચે બેઠા હોય તો બધાને ધ્યાન રાખજો. ભાજપના બ્રિજ, ભ્રષ્ટાચારના બ્રિજ છે. તમારા મારા બાળકનું ભોગ લેશે અને પછી મોટા મળતિયાઓ લાભ લઈ જશે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ રાજકોટમાં હું ખાતરી આપું છું, 6 મહિના પછી કોઈ મોટો અધિકારી પકડાશે નહીં, બધા જામીન ઉપર છૂટા હશે. હવે તમારે કંઈ સવાલનો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ. મેયરની પૂછતાછ નથી થઈ. મેયરની પૂછતાછ આવી જોઈએ કે નથી આવી જોઈએ? કારણ કે મેયરની જવાબદારી આવે છે. મેયરને બેનને ખબર નહોતી. તમે પૂછ્યું, મને રાજકોટના પત્રકારોને હું અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે.
તમારી આખા દેશમાં ચર્ચા થઈ. મને દિલ્હીમાં ગયો તો એણે કીધું કે રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ કી. મામલો એ છે કે મેયર ત્યાં ગયા, તમે જુઓ મેયર 3-4 દિવસે કેટલા દિવસે દેખાણા નહોતા. રૂપાલાજી 5 લાખની લીડથી જીત્યા, મજા આવી, પણ ઉદ્ઘાટનો કરે છે મીઠાઈની દુકાનોના, યોગ ના કરે છે. આના માટે તમને છૂટ્યા છે. આજે દુઃખની વાત એ છે સાહેબ કે એને પીડા થાય છે કે નહીં ખબર છે. 182 માંથી 156 આવી તો ગમે તેમ કરીને કોંગ્રેસના તોડીને કે આના તોડીને 161 કર્યા. એની પીડા નથી થતી કે મારો તક્ષશિલા કાંડમાં સુરતનું એક બાળક પૂંજાઈ ગયો. એના માટે CR પાટીલ એકવાર આંસુ રડાઈ દે, મને આનંદ થશે, હું એને વખાણ કરીશ. મુખ્યમંત્રી એના માટે કહી દેજો, નથી થતું. એટલે સંવેદનહીન થઈ ગઈ છે, ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર છે અને છેલ્લો આ 3 વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે. 2027માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપશે એવું અમને લાગે છે. તો આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ગઢવી કે જેઓ રાજકોટમાં આજે સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે TRP ગેમ ઝોનમાં 27 લોકોના મૃત્યુ થયા. આ અગ્નિકાંડ ભૂલી શકાય તેવો નથી અને સરકાર હજી SITની વાત કરે છે. અમારી માંગણી છે કે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ બને અને આ સમિતિ તપાસ કરે, નિષ્પક્ષ રીતે તપાસ થાય અને તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવે અને લોકો સમક્ષ મૂકવામાં આવે. જિગ્નેશ મેવાણીની માંગણી છે કે મૃતકોના પરિવારને ₹1 કરોડનું વળતર આપવામાં આવે, સાથે તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવે અને આ તમામ મૃતકોને ન્યાય મળે તે માટેની ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે કે જે વહેલી તકે ન્યાય આપે. આમ હવે વિપક્ષ સરકાર પર આકરા પાણીએ જોવા મળી રહ્યો છે રાજકોટના TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે. ત્યારે જોઈએ હવે આ મામલે સરકાર શું પગલાં લે છે કે પછી પગલાં જ નથી લેતી. આ જ પ્રકારના સમાચાર અહેવાલો વધુ જોતા રહેવા છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા